આપણને સૃષ્ટિની અંદર ભગવાને મોટામાં મોટો ગુરુ મહાત્માએ ગુરુદેવીએ આપણો રાસ્તો બતાડ્યો. ભગવાન તો પ્રસન્ન કર્યા અને બિરાજમાન કર્યા એવા સતગુરુ હતા. તો એના સતગુરુએ જપ કરી, તપ કરી, પૂજા કરી, ભક્તિ કરી, ભાવ કરી અને આપણી સમાજને જગાડી. આની ઇતિહાસમાં લખાઈ ગયું કે 12 મહિનાની અંદર માલું ગુરુ પૂનમ આવે. ગુરુ પૂનમ આવે એટલે આપણું પેલું એક ભજન એમ કહેતું કે ભજન એવું કહેતું કે ભૂલી ગયેલા ભૂલી બાણ ભૂલી ગયેલા સંતો. तो अपन मान लो भूल गया था इस धरती पर आने जेरा पासे गुरु पूनम आवी तेरा पासा अपन याद देवा नाखे. मान लो आज गुरु पूनम है. इधर गुरु पूनम है इतने मान लो आपू सतनी गादी पर जावा आने ताजी नमस्कार करिए. ताजी आपू गुरु शरण मारिए. गुरु नो शरण मारिए न गुरु नो वात नो कई समझिए. एम કરીને આજે मान लो गामे गाम में देश में विदेश में कहां पर भी मान लो मंदिर है अन छोटा मोटा संत साधु ऋषि मुनि गुरु देवता हर जगह है. तो विचार करो कि जिना माताएं और पिताएं आपने जो मान लो संतान बनावी मनकनो जन्म देवाड्यो माता पिता नो प्रेम लाग्यो અને તિનાનું આપણું ને ચાંદીનું ને સોનાનું કોણ જાણે માલિકે કિના ધાતુનો ઘાટ ઘડ્યો. તો આજ આપણને એકબીજાનું દર્શન કરવું મળે પણ વસમાં માલું લાગ્યા ગુરુ. ગુરુદેવ જાગ્યા માતા પિતાએ તો જન્મ દેતું અને ગુરુએ દિયા જ્ઞાન. જ્ઞાન દેતું એટલે मान लो अपन आज राजस्थान गुजरात एमपी आपण मान लो 3 રાજ્યના ભક્ત સંતાન મળ્યું અને ગુરુને એવી લીલા હે કે આપણે ઘરની અંદર मान लो કંઈક પ્રકારનું આપો જેના हमारो जो जन्म પડ્યો તો ભગતને ઘેર પડ્યો. મારો પિતાજી ભગત તો અને અમારો જન્મ જ પડ્યો मान लो ભગતને ઘેર અમારો જન્મ પડ્યો. तो बहुत बड़ी लीला है. भगवान ने वो काशी ने अवतार आल्यो पण जेरा भगत नहीं था तेरा भक्ति नहीं करता था. जेरा मान लो आज भी आप देखी रहा कि अपना भक्तों ने अपने संतों ने अपने माताएं अपने बेना ने केवं लाग्यो कि मान लो अपना पेट बदल लाग्यो अपना जीवन ने बदल लाग्यो. तो एक दिन भी मान लो आपू समय भगवान हरो निगाड़ी सकी. કઈના કે લાગે મારું લીંડવાનું પડ્યું, કઈના કે લાગે મારે ડોરો દેવો પડ્યો, કઈના કે લાગે मान लो મારે બીજી મેર જાવું. પણ વિચાર કરો જબ જગ मान लो શ્રાવણ મહિનો નહીં આવ્યો ને જબ જગ मान लो અંદરાજા ભગવાન નહીં આયા. જે સમય તો બાપુ मान लो જા કઈ કઈ ભૂલેલા હતા આને ભટકતા હતા રખડતા હતા અને वो जो ધર્મનો મહિનો આવ્યો અને ગુરુએ આજની તારીખની અંદર मान लो આપણને જ્ઞાન આલ્યો તો ભક્તિ આલી ભણતર આલી નિયમ આલ્યો ધર્મ આલ્યો કાનૂન કાયદો આલ્યો અને તેના કાયદાને આપણે ભૂલી ગયા ને તારા મારા મારી ગયા ડુંગ ડોફે મારી ગયા. એટલે આપણે मान लो વિચાર કરો કે આપણું એક પોટલું માથે તોકવું પડે અને એક સરું ખાંદે તોકવું પડે અને બીજાનો હાથ આવવો પડે અને ગાડીમાં ચડી જવું પડે. કામે હુંકા જવું પડે ગુરુના વાતમાં નહીં રહ્યા. ગુરુ વસ્તુ હું હે ગુરુએ કહેતું હું અને આપણે કર્યું હું એનો નિયમનો પાલન मान लो આપણે કઈ નહીં કર્યું એના નિયમનો આપણે જાણ્યો નહીં. તેના હારું मान लो अपन देश में विदेश में कहीं पर भी जाए पर फिर भी मान लो बिल भूख्यो है कि नहीं મળે. कई प्रकार नो मान लो केतरू भी मेहनत करे 24 घंटा 24 कलाक मान लो मेहनत करे खेती में करे वाड़ी में करे गाम में करे परगाम में करे અને ગુજરાત રાજસ્થાન એમપી કઈ બીજા मान लो काम करवा પણ फिर भी मान लो बिल ने हाथ में मान लो पैसा नहीं टके. विचार करो क्यों नहीं टके. वाणिया है ब्राह्मण है तो ये मान लो कि एक पोटलो भी माथे नहीं तोके तगारी भी नहीं तोके फिर भी मान लो एक पलाठी बैठा बैठा बिल्डिंग ऊपर बिल्डिंग मान लेती. विचार करो गुरु शरण मारी जाती तारी रा
ગુરુ શરણ મારી રહ્યા, ગુરુનો વાતનું પાલન કર્યા, ગુરુએ હું કીધું ને ગુરુનો વચનનું પાલન કર્યું, ગુરુનો શબ્દનું પાલન કર્યું. એટલે માન લો આજ નાને ઘેર લીલા આપણા બાપ દાદાને માન લો આપણા ડોકરાને બી ખાવા નહીં મળતું હતું, પીવા નહીં મળતું હતું, પાણી સુધી નહીં મળતું હતું, ને ઊંઘવા સુધી નહીં મળતું હતું. કમસે કમ માન લો 8 દિનની અંદર માન લો એક દિન ઊંઘતા થઈ બી આપણી એ સત્ય હતી કે નહીં હતી? કેવો વખતાણી 12 હાથનો આગ્રહ પહેરતી, ફેર બી માન લો ધોવાનો સમય નહીં મળતો. 15 દિનની અંદર માન લો એક દિન ઊંઘવું મળતું. જેરા જેરા માન લો ગુરુ કર્યા, જેરા જેરા ગુરુ શરણમાં રહ્યા તો માન લો આપણ નાવતા ધોવતા અને ઠીકાડે ગુરુ મહાત્માએ તો આજ मान लो एक बापना 4 सोरा है फिर भी मान लो भूखे नहीं मरिया. भगवान की कृपा हूँ, मालिक ना गुरु ना आशीर्वाद हूँ, मान लो कोठा ने कबला आज भी मान लो अंधना परेला है. ये किनी लीला गुरु ની. એટલે ગુરુ ને એવી કૃપા હે. हमने मारे પેલો માનસી મહારાજ કહેતો હતો કે વાસુક હું ભક્તિ હું ચીજ કહેવાય અને ભક્તિને ખરાખરમાં ઓળખી લીધી, ગુરુને ખરાખરમાં ઓળખી લીધો તે પિયોરમાં કંદર हो तो भी पाकी जाओ ने आकाश ऊपर चढ़े तो भी पाकी जाए. અને સત્ય મન से मान लो अगर गुरु पर विश्वास હોય તો પથ્થર ઉપર લઈ જાય मान लो तो આનો દાણો દળી દો તો આપણે मान लो પાકી જાહે. કેની કૃપા? ગુરુની. એવી ગુરુની લીલા હે. અને ગુરુ શરણમાં રહેજો અને ગુરુનો વાતનું પાલન કરજો ભક્તો ને સંતો માતા બહેનો. સમય થયેલો હે. આજ તમે વાસ્તુક मान लो सुबह 9 વાગે હું यहाँ पर આવી ગયા અને આખો દન તક બેઠક લગાડી, આખો દન તક ભગવાનના જ્ઞાનમાં બેઠા, ભગવાનનું સિમરન કર્યો, રામ નામના મંથન કર્યા, ગુરુ શરણ માર્યા તો ભગવાન તમને બોધ પડ્યું. તમારા ઘરની અંદર ભગવાન ખુશી આલે, સુખ આલે, શાંતિ આલે, આનંદ આલે અને તમારા ભગવાન બેડા પાર કરે એવો ગુરુનો આશીર્વાદ, ગુરુનો વચન, આપણા સદગુરુનો વચન है, ज्योतिषर भगवान नो वचन है, निकलेंगे दल नो धनी नो वचन है. અને जितना भी धरती पर मान लो जो आया था संत साधु तो ये धरती पर आया એટલે मान लो એના એ આપણી સમાજને જગાડવાની વાત કરીને આપણી સમાજ ભૂલેલી ભટકેલી કુળને मान लो રાસ્તે લગાડવાની વાત કરી અને ફેર જાણી ને આપો मान लो અલગ રસ્તે જહા તો ફેર ના ગુરુનો દોષ છે, ના માતા પિતાનો દોષ છે અને ખુદનો દોષ છે. તાકી કિચડમાં પડ્યો રહેતા તેનો કાઢવા બી નહીં આવે. યો બી જ્ઞાન કરીને ચાલવાનું. વાતે તો ઘણી હે ભક્તો અને તમને એવું લાગે તો આખી રાત ની બી મંડળી રાખે, દેવું બી રાખે તો આખી રાત બી આપણે સત્સંગ કર્યા કરા. પણ ઘણા ને ભક્તોને એવું લાગી રહ્યું मान लो ડગરા જઈને બાંધેલા હે, બોકડા બાંધેલા હે, કઈ मान लो સોરા સોરી એકલા મિલી આવ્યા હે પણ વસનમાં બંને જ્યાં તક સત્સંગ સાલે, જ્યાં તક ભજન સાલે ત્યાં તક નહીં ઉઠાયો, વસનમાં બંધાઈને પછી मान लो બેઠા એટલે આવું આગળ मान लो સમય મળી જાય તો હું જઈ શકા. આવો સબને આત્મા અંતર આત્માની અંદર मान लो એવો વિચાર ચાલી રહ્યો હોય એટલે આપું मान लो ज्यादा समय नहीं लेवा हूँ. आरती तैयार થઈ ગઈ है तो भगवान ની आरती तो अपन मान लो हांजे करिए, हवेरा करिए, सुबह करिए, कभी भी मान लो करिए પણ આજે बहुत बड़ो તહેવાર ગુરુ પૂનમ 12 મહિનાની અંદર એક દિન આવે એટલે તમારો સબને એવો ધ્યાન લાગે मान लो હું ગુરુનો આશીર્વાદ લેવા જવાનો, ગુરુના શરણમાં જવા એટલે ભલે 1 મિનિટ બી मान लो આરતી ઉતારવી મળે તો બી કોઈ વાત નહીં પણ मान लो આરતીની થાળી લઈ અને ગુરુ શરણમાં આરતી ઉતારવાની અને પછી આશીર્વાદ લેવાનો અને આશીર્વાદ લેતું જવું અને પ્રસાદ બી તૈયાર કરી દીધો मान लो પ્રસાદ બી લેતા જાય અને રજા મળી જાય એવો આપણું નિવેદન है. અને અગર તમને એવું લાગે તો એક ભજન બોલું, તમારે સાંભળવાનો વિચાર હોય તો એક ભજન બોલું ને અગર સાંભળવો સમય થતો હોય તો ભજન સમાપ્ત કરીએ. વાણી સમાપ્ત કરીએ.